MB ધોળકિયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘરે શીખીએ અંક 3 ઓગસ્ટ માસ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 વેપારી શાસકો કેવી રીતે બન્યા। ચાલો યાદ કરીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના। જૂન મહિનાના ઘરે શીખીએ સંપુટમાં તમે શીખ્યા કે બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ ઈસવીસન 1600માં ભારતીય ઉપખંડમાં આવી હતી અને ભારતીય ઉપખંડમાં તેમની મજબૂત હાજરી અને આધિપત્ય સ્થાપિત કરવા માટે આ કંપનીઓએ એકબીજા સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું। અંગ્રેજોએ ઈસવીસન 1700માં પદ સંભાળ્યું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ કંપની છે એ ગ્રેટ બ્રિટનની હતી। તેની સ્થાપના બંગાળમાં કરી હતી અને જેના દ્વારા ભારતીય ઉપખંડના કેટલાક ભાગોમાં આધિપત્ય અને નિયંત્રણ મેળવવાની કામગીરી કરી હતી। હવે આપેલા QR કોડ સ્કેન કરો, જેમાં એક ખૂબ જ લોકપ્રિય ફિલ્મ મંગલ પાંડે એમના કેટલાક દ્રશ્યો છે એ તમે QR કોડ સ્કેન કરશો એટલે જોવા મળશે। આ ફિલ્મમાં ઈસવીસન 1857માં ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત કરવામાં આવી હતી અને તે સમયે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોમાં જે રોષ અને ક્રોધ તથા બળવાની સામાન્ય લાગણી પ્રવર્તતી હતી તે દર્શાવવામાં આવી છે। તમને લાગશે કે આનું કારણ શું હોઈ શકે? શું આવી લાગણીઓ અને ભાવનાઓ જેણે તત્કાલીન બ્રિટિશ સેનાના સૈનિકને તેના પોતાના સૈન્યની વિરુદ્ધ ફેરવી દીધો હતો? તે લાગણીઓ રાતોરાત વિકસિત થઈ? શું તે ફક્ત એક જ ઘટના છે અથવા કે પછી તેના મૂળ ઊંડા છે અને તે ભારતમાં બ્રિટિશ શાસન સામેના આંદોલનનું સૂચન કરે છે? ઈસવીસન 1700થી 1800ના દાયકાના મધ્ય ભાગ દરમિયાન શું થયું કે જેણે એક વ્યાપારિક કંપની કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેને ભારતના શાસકોમાં રૂપાંતરિત કરી અને તેમના શાસન સામે પણ આવા મોટા બળવા થયા? ઉપરોક્ત જવાબો શોધવા માટે ચાલો આપણે આ 200 વર્ષનો ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કરીએ। તો અંગ્રેજોની કુટિલ નીતિઓ, ભાગલા પાડો અને રાજ કરો, આ નીતિ અપનાવેલી હતી। ભારતીય ઉપખંડોમાં બ્રિટિશરોએ નાના મોટા રજવાડા, એ સમયે ભારતની અંદર રાજાશાહી હતી અને રાજા રાજ કરતા હોય તેમને રજવાડું કહેવાય। તેના પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માટે પ્રારંભિક સમયમાં જે વ્યૂહરચનાઓ અને નીતિ અપનાવી તે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ હતી। આ બાબતને સમજવા માટે તમારે યાદ રાખવું જ જોઈએ કે તે સમયે કોઈ એકીકૃત ભારત ન હતું। જે રીતે અત્યારે એક ભારત છે અને લોકશાહી શાસન પદ્ધતિ છે એવી ત્યારે નહોતી। ત્યારે ભારત જે છે એમાં અલગ અલગ રાજાઓ શાસન કરતા હતા અલગ અલગ વિસ્તારની અંદર, અને એ ભારત એ વખતનું હતું। હકીકતમાં તે સમયે ભારતીય ઉપખંડમાં કેટલાય નાના રજવાડાઓ અને અન્ય શાસકો દ્વારા થતા સતત હુમલા, યુદ્ધો અને પરાજયના ભય હેઠળ જીવતા હતા। આ ઉપરાંત કેટલાક મોટા અને લોકપ્રિય રાજ્યોમાં નિઝામ હૈદરાબાદના, સુલતાન મૈસૂરના, મરાઠા મધ્ય ભારતની અંદર, નવાબ ઉત્તર ભારતના રાજાઓ, શીખ પંજાબની અંદર, તંજોર દક્ષિણ ભારતની અંદર, રાજપૂતો પશ્ચિમની અંદર અને ગાયકવાડ વડોદરાની અંદર એ બધા હતા। હવે કલ્પના કરો કે તે સમયે ભારતના પ્રદેશના નાના રાજ્યો પોતાને અને તેમના પ્રદેશોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા લોકો તેમના પ્રદેશોનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરતા હતા। રાજાશાહી વખતે રાજા છે એ સામ્રાજ્ય વિસ્તારવા માટે સતત એ હુમલાઓ કરતા હતા અને એ રીતે પોતાનું રાજ્ય છે એ વિસ્તૃત કરતા હતા। ફક્ત વેપારમાં રસ, કોઈ દખલ નહીં। શરૂઆતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તેઓને ફક્ત વેપારમાં જ રસ હતો। હકીકતમાં સર જોહન શોર, જેણે કંપનીના ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1793થી 98ના સમયગાળા દરમિયાન કામ કર્યું હતું, તેમણે મોટા પાયે મૂળ શાસકો અંગે બિનદખલ નીતિ અપનાવી હતી। તેમણે મરાઠાઓ સામે હૈદરાબાદના નિઝામને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે
ઈસવીસન 1795માં ખારડાના યુદ્ધમાં તેનો પરાજય થયો હતો. તેમણે મરાઠાઓના આક્રમણ સામે રાજપૂત રાજ્યોને સુરક્ષા આપવાનો ઇનકાર પણ કર્યો હતો. એટલે કે આ જનરલ ગવર્નરે કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી કરી નહોતી. પરંતુ તે પછી લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ વેલેસ્લી જેવા ગવર્નર આવ્યા, જેમણે બિનદખલ નીતિને નાબૂદ કરી દીધી અને રાજ્યની અંદર દખલગીરી કરવાની શરૂઆત કરી. યુદ્ધને પ્રોત્સાહન અને ભેદભાવનો ઉપયોગ. તેના પૂર્વગામીની જેમ લોર્ડ વેલેસ્લીએ આંતરિક બાબતોમાં અને બે કે તેથી વધુ રજવાડાઓ વચ્ચે દખલ કરી. વેલેસ્લીની યુદ્ધોને પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચનાના કેટલાક ઉદાહરણોમાં ચોથું મૈસૂર યુદ્ધ અને બીજું મરાઠા યુદ્ધ સામેલ છે. ચાલો તો તે જોઈએ કે તે યુદ્ધ કઈ રીતે થયું હતું. ચોથું મૈસૂર યુદ્ધ ઈસવીસન 1799ની અંદર લોર્ડ કોર્નવોલિસના ગવર્નર જનરલના સમયગાળા દરમિયાન લડાયેલા ત્રીજા મૈસૂર યુદ્ધથી ટીપુ સુલતાનની શક્તિ ખૂબ નબળી પડી ગઈ હતી. તે પોતાનો પરાજય અને અપમાનનો ભૂલ્યો નહીં અને પોતાની શક્તિ અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. તેણે પોતાના લશ્કરી સંસાધનોમાં વધારો કર્યો અને અરબ, તુર્કી, અફઘાનિસ્તાન અને ફ્રેન્ચ લોકોની વિદેશી મદદ લેવાનો પ્રયાસ કર્યો. લોર્ડ વેલેસ્લીએ ભારત પહોંચતાની સાથે જ બ્રિટિશ હિત માટે ટીપુ સુલતાનની શક્તિનો નાશ કરવાનો નિર્ણય કર્યો. તેણે હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી અને ટીપુ સામે અંગ્રેજોના યુદ્ધના કિસ્સામાં તેમની તટસ્થતાથી ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઈસવીસન 1799માં તેની સામે યુદ્ધની ઘોષણા કરી. અંગ્રેજો માટે સફળતા સરળ હતી. મૈસૂરની બે બાજુથી હુમલો કરવામાં આવ્યો હતો અને ટીપુને તેની રાજધાની રંગપટ્ટનમમાં આશરો લેવાની ફરજ પડી હતી, જ્યાં આખરે તે લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુના પુત્રએ અંગ્રેજોની સામે શરણાગતિ સ્વીકારી લીધી અને મે ઈસવીસન 1799માં શ્રી રંગપટ્ટનમનો અંગ્રેજો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. આનાથી મૈસૂર રાજ્ય સમાપ્ત થઈ ગયું, જે હૈદર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. બીજું મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી 1905. મરાઠા વચ્ચેના આંતરિક ઝઘડાઓથી લોર્ડ વેલેસ્લીને મરાઠાઓની શક્તિને નબળી પાડવાની સારી તક આપી. પેશવા બાજીરાવ અસમર્થ હતા અને મરાઠા સરદારોને તેમના નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગયા. દૌલતરાવ સિંધિયા અને જસવંતરાવ હોલકરે સત્તા માટે એકબીજા સામે મુક્ત રીતે લડ્યા હતા. પેશવાએ સિંધિયાની તરફેણ કરી હતી અને એક તરફ હોલકર અને બીજી તરફ પેશવા અને સિંધિયા વચ્ચે ખુલ્લા યુદ્ધની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1802ના ઓક્ટોબરના પુના નજીક થયેલી લડાઈમાં જસવંતરાવે પેશવા બાજીરાવને હરાવ્યો. તેને બાસેન ખાતે આશ્રય મેળવવાની ફરજ પડી અને રઘુનાથ રાવના પૌત્ર વિનાયક રાવને પેશવાની ગાદી પર બેસાડ્યો. ત્રીજો પોઈન્ટ આવે છે ખાલસા નીતિ. વેલેસ્લીએ કંપનીના ક્ષેત્રને વધારવા ખાલસા નીતિ અપનાવી હતી. વેલેસ્લીએ તેમના શાસકો દ્વારા નબળો વહીવટ કરવાની દલીલ પર તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશો અને ફરુખાબાદના પ્રદેશનો હવાલો સંભાળી લીધો હતો, કેમ કે તેના શાસક સગીર હતા. જોકે આ રાજ્યોના શાસકોને કંપની દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. હવે મોટાભાગના મધ્ય ભારતના ક્ષેત્ર અને દક્ષિણ ભારતીય પ્રદેશ પર અંગ્રેજોનું શાસન હતું. ત્યાર પછી આવે છે 4 નંબર સહાયકાર યોજના. લોર્ડ વેલેસ્લીની સહાયકાર યોજના ભારતમાં અંગ્રેજોના ક્ષેત્રના વિસ્તરણ અને રાજકીય પ્રભાવ માટેનું બીજું સૌથી અસરકારક સાધન હતું. ટીપુની હાર બાદ મૈસૂરના નવા શાસક પર બીજા મરાઠા યુદ્ધ પછી હૈદરાબાદના નિઝામ, અવધના નવાબ અને કંપનીના અન્ય આશ્રિત સહયોગીઓ પર સંધિનું આ સ્વરૂપ લાદવામાં આવ્યું હતું. એક
શાસકે જેણે આ સંધિ સ્વીકારી હતી તેને અન્ય કોઈ મૂળ વતની સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંગ્રેજોની મંજૂરી વિના કોઈ યુરોપિયનને રોજગારી આપી શકતા ન હતા. અંગ્રેજી નિવાસીને તેના દરબારમાં રાખવો પડતો હતો અને પોતાના સૈન્યના સ્થાને અંગ્રેજ સૈન્ય રાખવું પડતું હતું. તેમના પ્રદેશનો એક ભાગ કાયમી માટે અંગ્રેજોને સોંપવો. આનાથી અંગ્રેજોને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં જ નહીં પરંતુ મૂળ રાજ્યોની અદાવતોથી ફ્રેન્ચ પ્રભાવને દૂર કરવામાં પણ મદદ મળી. શાસકો તેમની સંધિમાં દખલ થતાં અંતે તે સંપૂર્ણપણે અંગ્રેજો પર આધારિત બન્યા. પેટા કંપની જોડાણ સંધિને ભારતમાં વેપાર કેન્દ્રિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ શાસનમાં રૂપાંતરિત કરવામાં વેલેસ્લીની સૌથી મોટી શક્તિશાળી વ્યૂહરચના હોવાનું કહેવાય છે. વેલેસ્લી બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને કંપનીને ભારતમાં સર્વોચ્ચ શક્તિ બનાવવામાં સફળ થયો. તે સમયે ભારતનો નકશો કેવો હતો તે સમજવા પાઠ્યપુસ્તકની મદદ લો. તે પાઠ્યપુસ્તકની અંદર નકશો ત્યાર વખતનો આપેલો છે. ઉપરની વાતના આધારે તમે લોર્ડ વેલેસ્લીની વ્યૂહરચનાઓએ ભારતમાં બ્રિટિશ શાસન સ્થાપિત કરવામાં કેવી રીતે મદદ કરી તે વાંચ્યું. હવે નીચે આપેલી ખાલી જગ્યાઓ ભરો. પહેલી ખાલી જગ્યા છે લોર્ડ વેલેસ્લીએ યુદ્ધ, ખાલસા નીતિ અને સહાયકારી યોજના દ્વારા ભારતને કંપનીમાં સર્વોચ્ચ શક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો. બીજી ખાલી જગ્યા છે લોર્ડ વેલેસ્લી ચોથું મૈસૂર યુદ્ધ ટીપુ સુલતાન સામે લડ્યા. 1799માં મૈસૂરના મોટાભાગના ક્ષેત્રને જોડીને અને તેનો એક ભાગ પાછલા હિન્દુ શાસકને પાછો આપ્યો જે અંગ્રેજોનો આશ્રિત સાથી બન્યો. ત્રીજી ખાલી જગ્યા 1803 થી 1805ની વચ્ચે વેલેસ્લી બીજું યુદ્ધ મરાઠા યુદ્ધ લડ્યા. પેશવા બાજીરાવ સાથે પેટા કંપની જોડાણ પર હસ્તાક્ષર કર્યા. ભોસલે અને સિંધિયાને પરાજિત કર્યા પછી પેટા સહાયક સંધિઓ પર સહી કરવા દબાણ કર્યું. ચોથી ખાલી જગ્યા છે લોર્ડ વેલેસ્લીએ તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશોનો હવાલો કંપનીને અને ફરુખાબાદનો પ્રદેશ પોતાનો હવાલે લીધો કારણ કે તેનો શાસક સગીર હતો. પાંચમી ખાલી જગ્યા લોર્ડ વેલેસ્લી સાથેની જોડાણ સહાયકારી યોજનાની સંધિ પર હસ્તાક્ષર કરનારા બધા શાસકોને અંગ્રેજ સૈન્ય રાખવાના બદલામાં તેમના પ્રદેશોનો એક ભાગ કંપનીને સોંપવાની ફરજ પડી હતી. લોર્ડ વેલેસ્લીના સમયમાં ભારતમાં અંગ્રેજોની નીતિઓ. વેલેસ્લીએ ભારતમાં અંગ્રેજોની અબાધિત સત્તા સ્થાપવા અને ભારતમાં તેનો વિસ્તાર વધારવા નીચેની નીતિઓ અપનાવી હતી. યુદ્ધ દ્વારા અલગ અલગ રાજ્યો છે એમને જીતી લેવામાં આવ્યા હતા. ખાલસા નીતિ, તેમના દ્વારા ઘણા બધા રાજ્યો ખાલસા કરીને પોતાનું શાસન ત્યાં સ્થાપેલું હતું. સહાયકારી યોજના દ્વારા પણ ઘણા બધા રાજ્યો છે એ પોતાના હસ્તક આંશિક રીતે એ કરી લીધા હતા. 3 નંબર સહાયકારી યોજનાની લાંબા ગાળાની વિનાશકારી અસરો. ઘણા બધા શાસકોએ સહાયકારી યોજના સ્વીકારી હતી. તેમની ખરાબ અસરો કેવી થઈ તે જોઈએ. પેટા કંપની જોડાણની વ્યૂહરચનાથી આ રાજ્યો અંગ્રેજોને પોતાના મિત્રો તરીકે જોવા લાગ્યા. આંતરિક અને બાહ્ય જોખમોની ગેરહાજરીમાં રજવાડાઓ તેમના વહીવટમાં હળવા અને બેજવાબદાર બન્યા. આના કારણે કેટલાક રાજ્યોમાં અરાજકતા અને બેકાબુ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતીય શાસકો અંગ્રેજોની વ્યૂહરચનામાં ફસાઈ ગયા. રજવાડાઓની આંતરિક બાબતોમાં અને બે કે તેથી વધારે રજવાડા વચ્ચે દખલ કરવાને કારણે બ્રિટિશ સત્તાને અનેક રાજ્યોમાં અરાજકતા ફેલાવવાની તક મળી. 4 ડેલહાઉસીની ખાલસા નીતિ.
વેલેસ્લી અંગ્રેજોને સંપૂર્ણ ભારતીય ઉપખંડ પર કબજો મેળવવા માટે પાયો નાખવામાં સફળ થયા, કારણ કે અંગ્રેજો માટે ભારતમાં ભાગલા પાડવો અને રાજ કરવા માટેની આ સૌથી મોટી તક હતી. અરાજકતાનો અંત નામે બ્રિટિશરોએ તેમના શાસનમાં અનેક રાજ્યોને જોડવાનો નિર્ણય કર્યો. પંજાબ અને બર્મા આવા ઉદાહરણો છે. જો રાજા પુત્ર વિના મરી જાય તો બ્રિટિશ શાસન હેઠળ તેમનું રાજ્ય પણ જોડવામાં આવશે. સતારા, ઝાંસી અને નાગપુર રાજ્યો આ રીતે જોડાયેલા હોવાના ઉદાહરણો છે. ભારતમાં બ્રિટિશ શાસનને મજબૂત કરવા ડેલહાઉસીએ અમુક સુધારાઓ કર્યા હતા, તે જોઈએ. કપાસ અને કોફી ઉત્પન્ન કરતા વિસ્તારો પર કબજો, એટલે કે ઉચ્ચ નફો બનાવતા ઉત્પાદનો. ભારતમાં પ્રથમ રેલવે લાઇન સેટ કરી મુંબઈ અને થાણા વચ્ચે ઈસવીસન 1853ની અંદર શરૂઆત થઈ. ભારતીય ટપાલ સેવા શરૂ કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વાયરલેસ સિસ્ટમ એ શરૂ કરવામાં આવી. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ફેલાવો. દાખલા તરીકે પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાની સ્થાપના વર્ષ 1857માં કરવામાં આવી, જેથી કરીને શિક્ષણનો ફેલાવો થાય અને અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થતાં જ કંપનીને જરૂરિયાતવાળા કર્મચારીઓ એ મળી રહે. 5 નંબર, ભારતીયોમાં અસંતોષ. મંગલ પાંડેનું પગલું. અલબત્ત ડેલહાઉસી દ્વારા ઉપરોક્ત વહીવટી અને શિક્ષણ સુધારાથી ભારતીયોને પણ ફાયદો થયો, પરંતુ તેમનો પ્રાથમિક આશય અને ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ શાસનના વિસ્તરણનો હતો. સહાયકારી નીતિ પછી જોડાણની નીતિએ ભારતીય રાજ્યોને હચમચાવી નાખ્યા. તેના પરિણામે બ્રિટિશરો પ્રત્યે લોકોમાં અસંતોષ ફેલાયો. શું હવે તમે તે કારણ અને સંજોગો વિશે વિચારી શકશો કે જેના હેઠળ મંગલ પાંડેએ પોતાની બ્રિટિશ આર્મી સામે બળવો કર્યો? વિચારો, મંથન કરો અને લખો. હમણાંના સમયમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં તેમના વ્યવસાયો સ્થાપવા માટે આવે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્થાપિત છે. શું તમને લાગે છે કે આ કંપનીઓ આગામી 50-100 વર્ષોમાં ભારતનો કબજો સંભાળી શકે છે અને રાજ કરી શકે છે? જો હા તો કેમ, જો ના તો કેમ? નીચે આપેલી જગ્યામાં તમારા મંતવ્યો તમારે લખવાના છે. બાળ મિત્રો, અહીંયા નમૂનારૂપ મંતવ્યો લખેલા છે, તમે તમારી જાતે પણ લખી શકો. આગામી 50-100 વર્ષોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતનો કબજો સંભાળી શકે નહીં, કારણ કે ભારત લોકશાહી ધરાવતો વિશાળ દેશ છે. આધુનિક ભારત પાસે સંરક્ષણ સાધનો અને વિદેશ નીતિઓ છે. અત્યારની વેપાર નીતિ અંતર્ગત કોઈ વિદેશી કંપની ભારતમાં પોતાના રક્ષણ માટે પોતાનું સૈન્ય રાખી શકે નહીં. તેથી કોઈ વિદેશી કંપની ભારતીય શાસનમાં દખલગીરી કરી શકતી નથી. તેમજ ભારત એક સાર્વભૌમ વિશાળ રાષ્ટ્ર છે, જેની સામે તુચ્છ વિદેશી કંપનીની કોઈ તાકાત નથી કે તે ભારતમાં પોતાનું શાસન સ્થાપી શકે. એકમ 2, પ્રાકૃતિક પ્રકોપો. નીચેના ચિત્રો જુઓ. પણ મિત્રો, અહીંયા અલગ અલગ જે આપત્તિઓ છે એમના ચિત્રો અને સમાચારો આપેલા છે, તો અહીંયા આપણને જોવા મળે છે. એ આવા સમાચાર છાપાઓમાં અને ટીવીમાં જોઈને તમારા મનમાં પ્રથમ શું વિચાર આવે છે તે બાબતે થોડા વાક્યો લખો. તો બા મિત્રો, અહીંયા નમૂનારૂપ છે એ વાક્ય લખેલા છે. તમે તમારી જાતે પણ તમારા વિચારો છે રજૂ કરી શકો છો. ઓહ, આવી વિકટ પરિસ્થિતિ આવી પડશે તો આપણે કઈ રીતે તેમાંથી બચીશું? ભગવાન આવું શા માટે કરતા હશે? લોકો હેરાન પરેશાન થઈ જશે. તો આ રીતે તમે પણ તમારી રીતે લખી શકો છો. બી, શું આ બધી સૂચનાઓમાં કોઈ સરખી બાબતો છે? કઈ કઈ? આ બધા સમાચારોમાં ઘણી સરખી બાબતો છે, જેવી કે અતિશય ગંભીર અને વિકટ સ્થિતિનું સર્જન, પ્રાણીઓ, પક્ષીઓ અને માણસોની જાનહાનિ,
અનાજની તંગીનું નિર્માણ, આવી પરિસ્થિતિ બધી ઊભી થાય એ બધા સમાચારની અંદર સમાન દેખાય છે. સી, તમારા ઘરમાંથી જૂના છાપા કે સામયિકો મેળવીને તેમાંથી કુદરતી આફતો વિશેના સમાચારો કે ચિત્રો કાપીને નીચેની જગ્યામાં ચોંટાડો. તો અહીંયા જે જગ્યા આપેલી છે એમાં તમારે કોઈ ચિત્ર છે આપત્તિનું એ લગાવવાનું છે. 2. કુદરતી આફતો કે પ્રાકૃતિક પ્રકોપો એટલે શું? કુદરતી આફતો કે પ્રાકૃતિક પ્રકોપો એ પૃથ્વીની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં કોઈ મોટી પ્રતિકૂળ ઘટનાના પરિણામ સ્વરૂપ થાય છે. કુદરતી આફતોના 2 મુખ્ય પ્રકાર છે. એ પૃથ્વીના આંતરિક ભાગ જેવા કે ધરતીકંપ, સુનામી વગેરેના બદલાવને કારણે જે થાય છે તે, અને બી પૂર, ચક્રવાત વગેરે જેવા પૃથ્વીની સપાટી પરની પ્રક્રિયાઓને કારણે થાય છે તે. એટલે 2 રીતે એ કુદરતી આફતો આવે છે. ભૂકંપ દ્વારા મુક્ત થયેલી ઉર્જા લહેર જેવી રીતે ભૂકંપના કેન્દ્રથી વિખેરાઈ જાય છે. ભૂકંપની વિનાશક અસર તેની તીવ્રતા પર આધારિત છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપની તીવ્રતાનો સ્કેલ જેટલો ઊંચો તેટલી ભૂકંપની તીવ્રતા વધુ છે. જેટલી તીવ્રતા વધુ એટલું નુકસાન વધુ થાય. આ નુકસાન સંપત્તિ કે જાનમાલનું પણ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે હવે પછીનો મોટો ભૂકંપ ક્યાં આવશે, પરંતુ ક્યારે તે નહીં. એટલે ભૂકંપની આગાહી કરી શકાતી નથી, પરંતુ ભૂકંપનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો એટલે કે સિસ્મોલોજિસ્ટ વિશ્વના તે વિસ્તારો અથવા પ્રદેશો જાણે છે કે જે ભૂકંપ આવવાની વધુ સંભાવના ધરાવતા હોય. ઘાટા લાલ રંગના ભૂકંપની શક્યતાવાળા વિસ્તારોને દર્શાવતો ભારતનો નકશો એ જુઓ તમે. જ્યારે 2 અથવા વધુ ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે અથવા પૃથ્વીની અંદરના ભાગમાં જબરજસ્ત દબાણને કારણે પૃથ્વીના આંતરિક સ્તરો મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે. 2. જે ઉર્જા છૂટી થાય છે તે અંદરની બાજુ તેમજ પૃથ્વીના બહારના વિસ્તારોમાં જ્યાં અથડાય ત્યાં ધ્રુજારી ઊભી કરે છે. 3. પૃથ્વીના પેટાળમાં જ્યાં અથડામણ થાય છે તેને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે, અને આ સ્થાન સપાટીથી 10 કિલોમીટરથી માંડીને 25 કિલોમીટર જેટલું ઊંડું હોઈ શકે. ધરતીકંપની ધ્રુજારીના તરંગો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે અને તે બિંદુની આસપાસ તરંગની જેમ ફેલાય છે. આ બિંદુને એપી સેન્ટર કહેવામાં આવે છે. 2. જ્વાળામુખી. ધરતીકંપની જેમ જ્વાળામુખી પણ પૃથ્વીની આંતરિક ઉર્જા મુક્ત કરવાની એક પ્રણાલી છે. જો કે ભૂકંપના વિપરીત જ્વાળામુખી ટેક્ટોનિક પ્લેટોની અથડાવાના કારણે થતા નથી. જ્વાળામુખી ફાટવાના 4 કારણો છે: પેટાળનું ઊંચું તાપમાન, મેઘમાનું બનવું, અંદરના ભાગમાં ગેસ અને વરાળનું નિર્માણ, પૃથ્વીની સપાટી પર મેઘવાનું આવવું. આના હિસાબે જ્વાળામુખી ફાટે છે. હવે તમને આશ્ચર્ય થતું હશે કે બહારની બાજુએ અને ઉપર ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ મેઘમાં કેવી રીતે આગળ વધી શકે? મેઘમાની નીચે ઊભા થયેલા ખૂબ જ વધારે દબાણને કારણે મેઘમાં બહાર તરફ ધકેલાય છે, જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં પૃથ્વીની સપાટીની બહાર આવે છે, જેમાં ગરમ વાયુઓ, ગેસ, લાવા, પથ્થરો, ધૂળ, ખડકો વગેરે બહાર આવે છે. જો તેનું પ્રમાણ અને દબાણ ખૂબ ઊંચું હોય તો જ્વાળામુખી ખતરનાક અને વિનાશક બની શકે છે. 1. જે જ્વાળામુખી હાલમાં પણ લાવા અને ગેસ અને ધૂળને ધરાવે છે તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. જેઓ હાલમાં વરાળ અને ગેસનું દબાણ ગુમાવી ચૂક્યા છે અને હાલમાં કોઈ કણો, ગેસ અથવા લાવા બહાર પડતા નથી, તે નિષ્ક્રિય કહેવામાં આવે છે. નિષ્ક્રિય જ્વાળામુખી ક્યારેક સક્રિય થઈ શકે છે. જે જ્વાળામુખી પહેલાના કોઈ સમયે સક્રિય હતા અને હવે તેમાંથી કોઈ ગેસ, લાવા, અન્ય પદાર્થો નથી, તે મૃત અથવા મૃત થયેલા જ્વાળામુખી કહેવાય.
અને હવે પછીના તબક્કે પુનઃ સજીવન નહીં થાય તેને લુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. ભારતમાં એક જ સક્રિય જ્વાળામુખી છે જે આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક છે. 3. પૂર અને દુષ્કાળ. પૂર અને દુષ્કાળ એ ભારતની કેટલીક સામાન્ય અને વારંવાર આવતી કુદરતી આફતોમાંની એક છે. ખૂબ વરસાદ, નદીનો અટકી ગયેલો માર્ગ, જેને કારણે નદીનું પાણી બેકાબુ બની વિનાશ કરે છે. આ ઘટનાને પૂર કહેવામાં આવે છે. સરળ રીતે વ્યાખ્યાયિત કરીએ તો પૂર એ નદીમાં અતિશય પાણીનું વહેણ છે. ગંગા, બ્રહ્મપુત્ર જેવી નદીઓ પૂર માટે જાણીતી છે. ઉપરવાસના વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે નીચા મેદાની વિસ્તારોમાં પૂર આવે છે. દુષ્કાળની પૂરની વિરુદ્ધની પરિસ્થિતિ છે. બહુ ઓછા વરસાદને લીધે કૃષિ અને અન્ય હેતુઓ માટે ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ થાય છે. પાણીના સ્ત્રોતો અને જળાશયો ખાલી થવાથી મીઠા પાણીની તીવ્ર તંગી થાય છે. આવી પરિસ્થિતિને દુષ્કાળ કહે છે. ગુજરાતમાં પણ દુષ્કાળનો અનુભવ થયો છે. ત્યારબાદ આવે છે ચક્રવાત. આ હવામાન આધારિત ઘટના છે. વાવાઝોડું. તમે જાણો છો કે સમુદ્ર અને મહાસાગરો કરતાં જમીન ખૂબ ઝડપથી ગરમ થાય છે. જમીનની ઉપરની હવા ગરમ થાય છે અને આગળ વધે છે. એક નીચા દબાણવાળું ક્ષેત્ર બનાવે છે જે ઝડપથી ભેજવાળી ભારે હવા દ્વારા ઘેરી લેવામાં આવે છે, જે સમુદ્રથી જમીન તરફ વહે છે. જો દબાણનો તફાવત ખૂબ વધારે હોય ત્યારે સમુદ્રમાંથી પવન ખૂબ ઝડપે દરિયાકાંઠાના ભૂમિ વિસ્તારો તરફ વળે છે. આવી ઘટનાને ચક્રવાત કહેવામાં આવે છે. ચક્રવાત તેમની ગતિના આધારે મોટા પ્રમાણમાં નુકસાન અને વિનાશ પેદા કરી શકે છે. જો કે ચક્રવાતની આગાહી કરી શકાય છે અને નુકસાન ઓછું થઈ શકે છે. તો અહીંયા ચક્રવાતનું એક ચિત્ર આપણને આપવામાં આવેલું છે, ઓડિશાની અંદર આવેલું 1999ની અંદર. 5 નંબર, આપદાઓનું જોખમ ઘટાડવું. ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. આપદાઓનું જોખમ ઘટાડવું એ સામાજિક વિજ્ઞાનની એક અત્યંત વિકસિત શાખા છે જેમાં નિષ્ણાંત લોકો કામ કરે છે. આ સમયે એક સારા અને શિક્ષિત નાગરિકો હોવાના નાતે આપણે પોતાનો સક્રિય ફાળો આપી શકીએ છીએ. કેટલીક આકૃતિઓ કે જેમાં આપણે કુદરતી આપત્તિઓ દ્વારા સર્જાતા જોખમો અને નુકસાનને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તો અહીંયા આપણને આપવામાં આવેલ છે. આપણે પર્યાવરણ, જમીન, પાણી અને હવાને ઓછામાં ઓછું નુકસાન કરીએ એવી રીતે જીવીએ. વૃક્ષોને કાપવાથી પૂર અને ચક્રવાત વધુ ભયાનક થઈ શકે છે. સાવચેતી નાગરિકોને ઓછું નુકસાન કરે છે. આવી ઘટનાઓ અને આપત્તિના સમાચારો વિશે માહિતગાર રહો. ખોટા સમાચારો અને અફવાઓ પર વિશ્વાસ કરવાથી દૂર રહો અથવા આપત્તિ વિશે અફવાઓ ન ફેલાવો. આવી ઘટના અંગેના સરકારી સમાચારો પર જ વિશ્વાસ કરો. સરકારના નિયમો અને કાયદાના આધારે આપના મકાનો અને તેના બાંધકામોનું નિર્માણ અને જાળવણી કરવી. જો તમે દરિયાકાંઠા નજીક અથવા ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં એવી જગ્યાએ રહેતા હોય તો ખાસ કાળજી લેવી. ઘરે અને સ્કૂલ શાળામાં હંમેશા ફર્સ્ટ એડ અને મેડિકલ બોક્સ હાથ વગર રાખવા. કટોકટી અને દુર્ઘટનામાં આપણી સલામતી સુરક્ષિત કર્યા પછી આપણે પોતાને અને બીજાને જોખમમાં મૂક્યા વિના કાળજીપૂર્વક બીજાઓને મદદ કરવી જોઈએ. અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો MB ધોળકિયા એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો. મારી વેબસાઇટ છે www.mbthodkiaeducation.blogspot.com.